નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરથી 3 કિલોમીટર દૂર નવા બની રહેલા બાયપાસથી જે વૈકલ્પિક રોડ કાઢવામાં આવેલ છે તે રોડ પર આજ રોજ નંબર પ્લેટના એક મોટા ટ્રક દ્વારા આજ રોજ બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચાડતા અકસ્માત સર્જાયો હતો અને આ બંને વ્યક્તિઓને વધુ સારવાર અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ। પરંતુ નવાઈની વાત એ છે કે આ બેફામ રીતે થઈ રહેલા આ ખનિજ ચોરીમાં ઉપયોગ આ વાહનના નંબર પ્લેટ વગરની હોય ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે સાવરકુંડલા અને શહેરની મધ્યમાંથી પસાર થતા આવા અનેક વાહનો સામે વહીવટીતંત્ર, આરટીઓ વિભાગ કે પોલીસ વિભાગ મૌન કેમ છે કે શું આ ખનિજ ચોર માફિયાઓ સામે વહીવટીતંત્ર લાચાર છે તેવો સવાલ સાવરકુંડલા લોકો કરી રહ્યા છે। આ નંબર પ્લેટ વગરનું જે ડમ્પર આપ જોઈ રહ્યા છો તે ડમ્પર જ્યારે ભવિષ્યની અંદર મોટા કે દુર્ઘટના સર્જશે તો ત્યારે તેનો જવાબદારી કે તેની જવાબદારી કોની છે તેવો સવાલ સાવરકુંડલાના લોકો કરી રહ્યા છે। પરંતુ હાલમાં તો આ અકસ્માતમાં જે આ ડમ્પર જોઈ રહ્યા છો તે ડમ્પરમાં કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નથી, ત્યારે એ નિશ્ચિતપણે સાબિત થઈ રહ્યું છે કે આ ડમ્પરનો ઉપયોગ ગેરકાયદેસર રીતે રેતી ચોરી, કપચી ચોરી જેવા ખનિજ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેથી કરી અને આ નંબર પ્લેટની ઓળખાણ થતી ન થાય કે ગાડીના માલિકની અન્ય કોઈ ઓળખાણ થતી ન થાય તે સાવધાનીપૂર્વક આનો અને હોશિયારીપૂર્વક આ વાહનોનો ઉપયોગ થઈ રહ્યો છે। ત્યારે ખનિજ માફિયાઓ સામે હવે વહીવટીતંત્ર જો યોગ્ય પગલાં ભરવામાં નહીં લે કે કોઈ તસદીર નહીં લે તો આવનારા દિવસોની અંદર સાવરકુંડલા શહેરના પૃથ્વી નાગરિકો દ્વારા ખનિજ માફિયાઓ સામે એક જન આંદોલન છેડવાની તૈયારી કરી રહ્યા છે। ત્યારે આ નંબર પ્લેટના વાહન દ્વારા આજે જે અકસ્માત સર્જી અને બે નિર્દોષ વ્યક્તિઓને ટક્કર મારતા તેને ગંભીર ઇજા પહોંચેલ છે અને તેને સાવરકુંડલા હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે। આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસ વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પરંતુ સાવરકુંડલા શહેરમાંથી નંબર પ્લેટ વગરના આવા ડમ્પરો અને ટ્રકો સામે હવે વહીવટીતંત્ર કોઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી જનતાની પ્રચંડ માંગણી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।